ગોરવાથી ઉંડેરા તરફ જવાના માર્ગ પર આવેલ જલાલન ટાઉનશીપ પાસે ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે, જેના કારણે વિસ્તારના રહીશો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે। શહેર સીમાડે આવેલ ગોરવા પંચવટીથી ઉંડેરા તરફ જવાના માર્ગ પર આવેલ સોસાયટીઓ ઘરઘાટી વિનાની હોય તેમ લાગી રહ્યું છે। સમગ્ર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની હદના વિવાદમાં પછાત રહી ગયો હોય તેમ ત્યાંના રહીશો જણાવી રહ્યા છે। પંચવટી બાદ 200 મીટરના અંતરે આવેલ જલાલન ટાઉનશીપ સામે ભારે ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે, જેના કારણે વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રહીશો દ્વારા આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા રહીશો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોના કહેવા મુજબ વિસ્તારમાં મહિનામાં એકવાર ત્યાં સફાઈ કરવામાં આવે છે, પરંતુ રોજબરોજનો કચરો લેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેના કારણે આસપાસના રહીશો તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલ સોસાયટીઓના રહીશો દ્વારા પણ પોતાનો ઘરનો કચરો જાહેર રસ્તા પર નાખવામાં આવે છે, જેના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। તે ઉપરાંત ગંદકીના સામ્રાજ્યને કારણે મચ્છર માખીના ઉપદ્રવને લઈને વિસ્તારમાં બીમારી ફેલાવાનો પણ ભય તોડાઈ રહ્યો છે। જાહેર માર્ગ પર ફેલાયેલ ગંદકીને કારણે ગાયો પણ રસ્તા પર જ ડેરો જમાવે છે, જેને કારણે અકસ્માત સર્જાવાનો ભય પણ રહે છે। થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં રોડ સાંકડા હોવાના કારણે અકસ્માત સર્જાતા શાળાએ જતી બાળકીનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ રોડ રસ્તા પહોળા તો કરી દેવામાં આવ્યા, પરંતુ વિસ્તારમાં કચરાના ઢગલા રસ્તા પર જ ફેલાયેલા રહેતા પરિસ્થિતિ જેસે થે તૈસી જ રહી છે। તો શું તંત્ર હજી પણ કોઈ ભયાનક અકસ્માત થાય કે વિસ્તારમાં બીમારી ફેલાય અને કોઈ નાગરિકોનો જીવ જોખમમાં મુકાય તેની રાહ જોઈ રહ્યું છે? ઇચ્છનીય છે કે સ્માર્ટ સિટીની બાંગો ફૂંકનાર તંત્ર શહેરની આસપાસના વિસ્તારોમાં પણ સ્વચ્છતા માટેના કોઈક ઠોસ પગલાં લે। શું ડોર ટુ ડોર કચરો લેવાની સુવિધા આ વિસ્તારમાં પણ શરૂ ન કરી શકાય? એ જ લોકમુખે ચર્ચાનો વિષય બની રહ્યા છે। પાર્કવોડ વિસ્તાર છે અને સમસ્યા પાણીની આ કચરાની છે સૌથી મોટી। તો રોગચાળો ફેલાઈ જાય એવું છે અને કોઈ દિવસ સાફ સફાઈ તો થતી જ નથી। આના કારણે અમારી સોસાયટીના એન્ટ્રન્સમાં પાણી જુઓ કેવું ભરાયેલું છે, ચાલતા નીકળાય એવું જ નથી। હવે ફેમિલી સાથે બધી 80-200 ફેમિલી 150 ફેમિલી રહે છે અહીંયા આગળ, તો આ સમસ્યા સૌથી મોટી છે। વારંવાર આની ફરિયાદ કરી છે પણ કોઈ નિકાલ આવતો નથી। અચ્છા, આવવા જવામાં એકદમ તકલીફ પડે છે, નીકળવું ક્યાંથી ચાલતા એ સવાલ છે। તમે જુઓ છો કે કેવી રીતે પાણી ભરાયેલું છે, કેટલું ગંદુ છે, આવતો જ નથી। છેલ્લા 1.5 વર્ષથી અમે રહીએ છીએ, આ જ પરિસ્થિતિ થાય છે વરસાદમાં, અને કચરાની સમસ્યા તો કાયમની છે। આજુબાજુવાળા નાખી જાય, હવે કોણ નાખી જાય તો કોણ ધ્યાન રાખે? એ બોર્ડ બી માર્યું છે, કોઈ કંઈ ગણકારતું નથી। કહીએ બરોડા સ્માર્ટ સિટી બનવાના છે ને ઇન ટર્મ્સ ઓફ સફાઈમાં એનો 10મો નંબર આવે છે। આ જોઈને કોઈ એ વાત ઉપર વિશ્વાસ કરશે કે આ ચોખ્ખું છે ને સ્માર્ટ સિટી થવાની છે? ભલે કોર્પોરેશનમાં આવે છે કે નહીં, પણ આવે છે તો બરોડા હદમાં ને। હવે બરોડા હદની જે આવી પરિસ્થિતિ હોય, આજે આ લેડીઝ છે, છોકરાઓ સાથે સ્કૂલે જવાનું હોય, સવારે રિક્ષા માટે ઊભું રહેવાનું હોય તો કેટલી તકલીફ પડે ને લોકો ગમે ત્યારે આવે ને કચરા ફેંકી જાય। હવે અહીંયા કોઈ ચોકીદારી તો કરવાનું નથી કે ભાઈ કચરો ના ફેંકશો કરીને, પણ અમે અમારા બીજા ભાઈએ જે કહ્યું, અમે બિલ્ડરને ફરિયાદ કરી છે। હવે આ જ રીતે રહેશે, લોકો આવવા નથી માગતા, લોકો નવું લેવા નથી માગતા। કચરો જે છે ને મારા જેવો છે, મારા બી મા બાપ નથી ને એમના બી મા બાપ નથી, ટોટલી લાવારીશ છે।